નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. હવે ગઈકાલે ધોરણ 6 માં ગણિત લીધું હતું. આજે આપણે ધોરણ 6 માં ગણિત સ્વાધ્યાય 3.3 ગઈકાલે વિભાજ્યતાની ચાવીઓ આપણે ચલાવી હતી. તો અહીંયા વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છે. સૌપ્રથમ આપણે વિભાજ્યતાની ચાવીઓ યાદ કરી લઈએ. પહેલી ચાવી એવી હતી કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો 2 વડે ભાગ ચાલી શકે. 3ની ચાવી એવી હતી કે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય. 4ની ચાવી એકમ અને દશકના અંકથી બધી સંખ્યાને 4 વડે ભાગ ચાલી શકે. 5ની ચાવી સંખ્યાનો એકમનો 0 અથવા 5 હોય. 6ની ચાવી 2, 3, 6 એટલે જે સંખ્યાને 2 વડે કે 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. 8ની ચાવી સંખ્યાના એકમ દશક 100ના અંકો વડે બનતી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. 9ની ચાવી સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. 10ની ચાવી એવી હતી કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તો તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય. અને 11ની ચાવી એવી હતી કે સંખ્યાના એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાન જમણી બાજુથી અને બેકી સ્થાનના અંકોનો સરવાળાનો તફાવત જો 0 હોય અથવા 11નો ગુણક હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા આપણને એક્ઝામ્પલ 1 માં એવું આપ્યું છે કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેની કઈ સંખ્યા 2 વડે, 3 વડે, 4 વડે, 5 વડે, 6 વડે, 8 વડે, 9 વડે, 10 વડે અને 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. 2, 3, 4, 2, 3, 4, 5, 6, 8, 5, 6, 8, 9, 10, 9, 10 અને 11. હવે ક્રમમાં જોઈએ. આપણને અહીંયા મેં દાખલા નંબર 1 માં 4 સંખ્યાઓ શરૂઆતની લીધેલી છે. સમજણ પડશે ત્યારે નીચેની સંખ્યાઓ ઓટોમેટિક તમને ખ્યાલ આવશે. સૌપ્રથમ આ રીતે જોઈ લઈએ. ઊભી 2ની ચાવી માટે અહીંયા આપણે હા કે ના લખવાનું છે. ના વડે વિભાજ્ય છે તો 2ની ચાવી આ સંખ્યા જોઈએ. પહેલો નંબર, બીજો, ત્રીજો અને ચોથો 4 સંખ્યાઓ છે. અહીંયા આપણને ક્રમ આવે. અહીં પહેલો ક્રમ, બીજો ક્રમ, ત્રીજો ક્રમ અને ચોથો ક્રમ. ચલો 2ની ચાવી માટે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. આ સંખ્યા જોઈએ 8 છે એટલે 2 વડે ભાગી શકાશે તો હા. ચલો એકમનો અંક 0 છે તો હા. એકમનો અંક 6 છે તો હા. અને અહીંયા 5 છે એટલે ના આવશે કારણ કે એકમનો અંક 2, 4, 6, 8 કે 0 જોઈએ. ચલો 3ની ચાવી સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો અને તો તે સંખ્યાને 3 વડે ભાગી શકાય. 128 ના અંકોનો સરવાળો 8 અને 10 કે 11. ચલો 11 ને 3 વડે ભાગી શકાય તો ના. 3 તરી 9 3 ચોક 12 એટલે નહીં ભાગી શકાય તો અહીંયા ના. ચલો 990 ના અંકોનો સરવાળો 9 9 18 તો 18 ને 3 વડે ભાગી શકાય. 3 6 18 તો હા. ચલો 1586 તો અંકોનો સરવાળો 8 14 5 19 ને 20. 20 ને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં. 3 6 18 3 7 21 એટલે 20 ને નથી ભાગી શકાય. 1586 ના. ચલો 275 માં અંકોનો સરવાળો 7 5 12 14 ને 3 વડે ભાગી શકાય તો ના. 3 તરી 9 3 ચોક 12 3 5 15 એટલે 14 ને ના ભાગી શકાય તો અહીંયા ના. ચલો હવે 4ની ચાવી
4 વડે નિશેષ 4 ની ચાવી શું હતી? તો એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા આ સંખ્યાઓ છે એમાં એકમ દશક જોઈ લેવાનું. તો 128 માં 28 એકમ દશકના અંકથી બનતી સંખ્યા છે એને 4 વડે ભાગી શકાય છે. તો હા 4 × 28 તો અહીંયા આ આવશે. ચલો 990 એમાં 90 છે. 90 એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા છે. 90 ને 4 વડે ભાગી શકાય છે. જોઈએ 4 × 8 4 × 12 4 × 8 9 8 1 0 4 × 8 4 × 12 નથી ચાલતો ભાગ એટલે આપણે અહીંયા ના આવશે. ચલો 1586 માં એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા 86 છે. તો 86 ને 4 વડે ભાગી શકાય. જોઈએ તો 4 × 8 0 6 ને 4 વડે નહીં ચાલે ભાગ એટલે અહીંયા પણ ના. ચલો 275 એમાં 75 છે. 75 ને 4 વડે ભાગી શકાય. 4 × 4 4 × 8 એટલે 4 × 4 7 × 4 3 5 4 × 32 4 × 36 નથી ભાગ ચાલતો તો ના. હવે 5ની ચાવીમાં એકમનો 0 અથવા 5 હોય. અહીંયા 8 છે 0 અથવા 5 હોય તો ચાલે એટલે અહીંયા ના. ચલો હવે 990 એકમનો અંક 0 છે એટલે આ આવશે 5ની ચાવી. 6 છે એકમનો 0 અથવા 5 હોય તો જ ચાલે એટલે 6 છે તો ના. ચલો અહીંયા એકમનો અંક 5 છે. એકમનો અંક 5 છે એટલે હા. ચલો હવે શની ચાવી ચેક કરીએ. તો 6 માટે એવી ચાવી છે કે જે સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ચાલી શકે તો જ તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા એકમનો 8 છે એટલે 2 વડે તો ચાલશે પણ 3 વડે ચેક કરીએ. 128 3ની ચાવી એવી છે કે અંકોના સરવાળાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ તો જ. 8 ને 10 ને 11 11 ને 3 વડે ભાગી શકાતા નથી. 11 ને 3 વડે ભાગી શકાતા નથી એટલે અહીંયા ના આવશે. ચલો 990 2 વડે તો ચાલશે પણ 3 વડે ચેક કરવા પડશે. 9 × 9 = 18 18 ને 3 વડે ભાગી શકાશે એટલે અહીંયા આ આવશે. એટલે 6 વડે ભાગ ચાલશે. જો બાળકો કદાચ આપણે આખી સંખ્યાને ભાગીને ચેક કરવું હોય તો પણ કરી શકાય. 990 ભાગ્યા 6 6 × 6 9 × 6 3 9 6 7 36 6 7 42 36 9 × 6 3 0 0 37 એટલે અહીંયા આ આવશે. ચલો અહીંયા 2 વડે ચાલશે પણ 3 વડે 8 14 19 20 ને આપણે 6 વડે ભાગી 3 વડે ભાગી શકાય નહીં. 8 14 19 ને 20 ને 3 વડે ભાગી શકાય નહીં તો અહીંયા ના આવશે. ચલો 275 2 વડે તો નહીં ભાગી શકાય પણ 3 વડે 7 12 13 14 ને 3 વડે ભાગી શકાતા નથી તો અહીંયા ના આવશે. ચલો હવે જોઈએ 8ની ચાવી. 8ની ચાવીમાં એવું છે કે 100 દશક અને એકમના અંકથી બનતી સંખ્યાને તો 100 દશક અને એકમ એટલે 128 પૂરેપૂરી. 128 ને 8 વડે ચેક કરીએ તો 8 × 8 = 16 12 માંથી 8 ને 4 12 એટલે 4 8 × 48 તો ભાગી શકાય છે તો હા. ચલો આમાં 3 990 ને આપણે 8 વડે ભાગીએ. 8 × 9 = 8 9 8 × 16 8 × 24 8 × 16 17 18 19 3 અને 30 8 × 4 32 અને 8 × 24 નથી ભાગી શકાતા તો અહીંયા ના લખો. ચલો 1586 માં 3 અંક જોઈએ. 586 એમાં 8 વડે ચેક કરીએ. 8 7 56 8 × 6 2 5 × 5 0 6 8 × 24 અને 8 × 4 32 એટલે ના. 1586 માં ના. ચલો 275 તો 275 માં 2 વડે તો ચાલતું જ નથી. અંકોનો સરવાળો છેલ્લા
3 275 ને 8 વડે 8 તરી 24 8 4 32 7 4 3 અને 2 0 5 8 4 32 8 5 40 એટલે નથી ચાલતો તો 275 માં પણ ના. ચલો 9 ની ચાવી અંકોનો સરવાળો છે. અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તો 8 ને 10 ને 11 11 ને 9 વડે ના ભાગી શકાય. બરાબર 8 ને 10 ને 11 11 ને 9 વડે ન ભાગી શકાય તો ના. ચલો 9 9 18 18 ને 9 વડે ભાગી શકાય. 9 દુ 18 એટલે હા. ચલો 8 6 14 19 20 20 ને 9 વડે ન ભાગી શકાય તો ના. चलो 7 में 5 12 13 14 14 ने 9 वडे भागी शकाय नहीं तो ना. चलो હવે 10 ની ચાવીમાં એકમનો અંક શૂન્ય જોઈ લેવાનો. ફક્ત આમ જ છે તો અહીંયા હા. બાકીનામાં એકમનો 8 6 ને 5 છે એટલે ના આવશે ના. ચલો હવે 11 ની ચાવી 11 ની ચાવીમાં જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોના સરવાળાનો તફાવત 0 હોય અથવા 11 નો ગુણક હોય તો એકીમાં 8 128 તો એકીમાં 8 ને 9 અને આ બે બેકીમાં તો 9 માં 2 તો 7 વધ્યા 0 આપણો જોઈએ તો પહેલામાં ના. ચલો 990 જમણી બાજુથી એકીના સ્થાનનો સરવાળો 9 અને બેકીના સ્થાનનો સરવાળો ફક્ત 9 તફાવત 0 બની ગયો. 9 માં 9 તો 0 તો હા 11 વડે નિશેષ ભાગી શકાય. ચલો 1586 માં જોઈએ આપણે 1586 તો એકી સ્થાનના અંકોનો સરવાળો 11 અને બેકી સ્થાનના અંકોનો સરવાળો 8 9 તો 11 માંથી 9 10 11 2 તો 0 મળતો નથી અને 2 મળી 11 નો ગુણક પણ નથી તો ના. ચલો 275 માં એકી સ્થાન 5 નું 2 જમણી બાજુથી 5 ને 2 7 અને બેકીમાં 7 તફાવત 0 મળી ગયો તો હા. એટલે આપણે આ વિભાજનાની ચાવીનો ઉપયોગ કરીને ગણ્યા. તેથી હવે તમે બાકીની સંખ્યાઓ આ પ્રમાણે તમે ચેક કરી શકશો. એક્ઝામ્પલ નંબર 2 વિભાજકની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 4 અને 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. તો 4 અને 8 વડે તો પહેલી 572 ચારની ચાવી એવી છે કે એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા અને 8 ની ચાવીમાં એકમ દશક અને 100 ના અંકથી બનતી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય તો. ચલો હવે અહીંયા પહેલો નંબર 4 વડે ચેક કરીએ તો 4 વડે એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા 72 તો 72 ભાગ્યા 4 13 14 એટલે 13 તો 2 4 વડે નિશેષ ભાગી શકાય. બરાબર 4 વડે નિશેષ ભાગી શકાય. હવે આપણે 8 ની ચાવી તો 572 100 દશક અને એકમના અંકથી બનતી સંખ્યા 572 તો 572 ભાગ્યા 8 572 ના 8 વડે ભાગીએ 572 ભાગ્યા 8 8 7 56 88 64 એટલે 8 7 56 8 ના 8 16 નથી ચાલતું ભાગી શકાતા નથી. 8 વડે નિશેષ ભાગી શકાય નહીં. ચલો હવે
भागी शकाय नहीं। चलो नंबर 2 बी बोल 7,26,352 4 ની ચાવી 4 માટે 4 વડે એકમ અને દશક થી બનતી સંખ્યા 52 ભાગ્યા 4 એટલે અહીંયા 18 ચોકુ 72 અહીંયા 18 આવશે 72 ભાગ્યા 4 18 ચોકુ 72 બરાબર 52 ભાગ્યા 4 બરાબર 4 એકા 4 એક વધ્યો 4 તરી 12 13 ચોકુ 52 એટલે 13 4 વડે નિશેષ ભાગી શકાય 4 વડે નિશેષ भागी शकाय। चलो नंबर 2 8 ની ચાવી 8 વડે માં છેલ્લા 3 જોવાના 352 ભાગ્યા 8 કરીએ તો 352 ભાગ્યા 8 8 ચોકુ 32 8 પંચા 40 5 2 3 0 2 8 ચોકુ 32 એટલે 44 ભાગી શકાય છે બરાબર 44 તો 8 વડે નિશેષ ભાગી શકાય 7,26,352 ને 8 વડે નિશેષ ભાગી શકાય 8 વડે નિશેષ ભાગી શકાય એટલે નીચે લખી દેવાનું બાળકો 7,26,352 ને 4 અને 8 વડે નિશેષ ભાગી શકાય। ચલો 55 માં છેલ્લા 2 અંક એકમ અને દશક બરાબર એને આપણે 4 વડે 0 ભાગ્યા 4 0 ને ન ભાગી શકાય પરંતુ 8 વડે 4 વડે 0 ભાગ્યા 4 બરાબર 0 મળશે तो भागी शकाय છે 4 વડે। હવે આપણે 3 અંક લઈએ 500 8 વડે નિશેષ 8 વડે તો 8 વડે માં 100 દશક અને એકમ ના અંકથી બનતી સંખ્યા 500 ભાગ્યા 8 આપણે કાચું કામ અહીંયા કરીશું 500 ભાગ્યા 8 8 48 8 7 56 8 48 ને 2 50 8 2 16 અને 8 તરી 24 નહીં ભાગી શકાય તો માટે 8 વડે નિશેષ ભાગી શકાય નહીં 8 વડે નિશેષ ભાગી શકાય નહીં એટલે આપણે 4 વડે અને 8 વડે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને શીખ્યા। હવે આપણે નવું જોઈશું 8 વડે નિશેષ ભાગી શકાય। આગળ દાખલા નંબર 3 નીચેનામાંથી કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે તે નક્કી કરો। હવે આપણે સૌપ્રથમ સની વિભાજ્યતાની ચાવી 2 અને 3 2 વડે અને 3 વડે જો નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય। અહીં પેલો એ નંબરનો દાખલો અહીંયા 4 છે એકમનો અંક બેકી છે એટલે 2 વડે તો નિશેષ ભાગી શકાશે પરંતુ અંકોના સરવાળાને 3 વડે ચેક કરીએ એકમનો અંક 4 હોવાથી 2 વડે નિશેષ ભાગી શકાય 2 વડે નિશેષ ભાગી શકાય। ચલો હવે અંકોના સરવાળાને 2 + 9 + 7 + 1 + 4 બરાબર 4 4 8 9 16 4 25 27 27 ને 3 વડે નિશેષ ભાગી શકાય 27 ને
3 વડે નિશેષ 3 × 27 3 વડે નિશેષ ભાગી શકાય તો માટે નીચે લખી દેવાનું કે 2,57,144 ને 6 વડે નિશેષ ભાગી શકાય। ચલો અહીંયા આપણે બંને ચાવીનો ઉપયોગ ચેક કરી લીધો। ચલો અહીંયા 8 છે 1258 એકમનો અંક 8 હોવાથી એકમનો અંક 8 હોવાથી 2 વડે નિશેષ ભાગી શકાય હોવાથી 2 વડે નિશેષ ભાગી શકાય। હવે 3 માટે અંકોનો સરવાળો 1 + 2 + 5 + 8 8 × 13 = 16 16 ને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં। 3 × 5 = 15 16 ને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં તો માટે 1258 ને 6 વડે વિભાજ્ય નથી એટલે વિશેષ ભાગી શકાય નહીં। આપણે કાચું કામ કરવા 1258 ને 6 વડે ચેક કરવાના 6 × 12 ચલો ઉપરથી 5 ઉતાર્યા ન ચાલ્યો 8 ઉતાર્યા 6 × 54 6 × 60 નથી ચાલતો ચલો 43 35 અહીંયા એકમ 5 હોવાથી 2 વડે નિશેષ ભાગી શકાતા નથી। એકમનો અંક 5 હોવાથી 2 વડે નિશેષ ભાગી શકાય નહીં। ચલો અંકોનો સરવાળો 4 + 3 + 3 + 5 5 × 8 = 15 તો 15 ને તો 3 વડે ભાગી શકાશે પણ 3 વડે વિભાજ્ય છે 3 વડે વિભાજ્ય છે પણ 6 વડે વિભાજ્ય ન બને 43 35 એ 6 વડે વિભાજ્ય નથી 6 વડે 6 × 7 = 42 1 વધ્યું 6 × 12 નહીં ચાલે સાદી રીતે પણ ચલો હવે નીચે એક્ઝામ્પલ નંબર 4 નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો। 11 ની ચાવી આપણે અહીંયા પુસ્તકમાં પણ જોઈ હતી તો હવે 11 ની ચાવી જોઈએ। પહેલો દાખલો એ નંબર જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો એકી સ્થાનના અંકોનો સરવાળો કેટલો થાય બાળકો 5 × 4 = 9 5 + 4 = 9 અને બેકી સ્થાનના અંકોનો સરવાળો કેટલો થશે બેકી સ્થાન 4 અને 5 4 + 5 જ કરો ને 4 + 5 9 આ બંનેનો તફાવત 9 - 9 = 0 હોય અથવા 11 નો ગુણક હોય તો ચાલી શકે તો 54 45 ને 11 વડે નિશેષ ભાગી શકાય ચલો એવો દાખલો આપણે બીજો જોઈએ ટૂંકમાં જોઈએ। હવે એકદમ સરળ રીતે જમણી બાજુથી એકી સ્થાનના અંકો 4 8 અને 1 નો સરવાળો 4 8 + 1 બરાબર 1 ગાળીને 1 4 8 1 4 8 1 8 ને 9 + 13 ચલો હવે જમણી બાજુથી બેકી સ્થાન 2 + 0 2 + 0 એટલે 2 બંનેનો તફાવત 13 - 2 11 તો 11 એ 11 નો ગુણક છે તો માટે 10 824 11
11 એ 11 નો ગુણક છે એટલે 10 824 ને 11 વડે નિશેષ ભાગી શકાય. ચલો હવે અહીંયા એકી સ્થાનના અંકોનો સરવાળો 7 + 3 + 9 + 5 14 15 17 24. ચલો જો એકી સ્થાનના અંકોનો સરવાળો 6 8 14 15 6 8 6 14 15 1 + 8 + 6 8 14 15 તો 24 માંથી 15 બાદ કરો તો 15 5 20 બચ્યા 24 9 એ 11 નો ગુણક નથી 9 એ 11 નો ગુણક નથી તો માટે 71 38 9 65 ને 11 વડે નિશેષ ભાગી શકાય નહીં. તફાવત 0 થવો જોઈએ અથવા 11 નો ગુણક હોવો જોઈએ તો 11 વડે નિશેષ ભાગી શકાય. તો બાળકો આવા દાખલા સ્વાધ્યાય 3.3 માં છે. અન્ય દાખલાઓ આવા ચાવીના દાખલા એટલે તમને તરત જ ખ્યાલ આવશે ચાવીનો ઉપયોગ કરવાથી એટલે બાકીના દાખલા તમારે ગૃહ કાર્યમાં કરી લાવવા.